પંચમહાલના કાલોલના બાકરોલમાં નર્મદા સિંચાઈ આધારિત રતનપુરા માઇનોર કેનાલની જર્જરિત હાલત થઈ ગઈ છે। કેટલાક વર્ષથી આ કેનાલમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને જેની સફાઈ નથી થતી। આ સાથે 0 પોઈન્ટ કુવા પાસે પાઇપલાઇન કરાઈ છે જે 2 વર્ષથી તૂટી ગઈ છે। ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચાડવા માટે ઊભી કરાયેલી આ રતનપુરા માઇનોર કેનાલ 3 કિલોમીટર લાંબી છે, પરંતુ તેના અંતિમ છેડા સુધી આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી, જેથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ખેડૂતો સતત કેનાલની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ સાથે જર્જરિત કુવાની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બાકરોલ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલ નારા ઝુમકામાંથી રતનપુરાની એક માઇનોર કેનાલ જે આપવામાં આવી છે, લગભગ 3 કિલોમીટરની કેનાલ છે। છેલ્લા 20 વર્ષથી આ કેનાલનું નિર્માણ થયું છે, પણ હજુ સુધી ઉપરના ખેડૂતોને પાણી મળ્યું નથી। અવારનવાર નર્મદાના સાહેબોને અમે રજૂઆત કરી, જે કેનાલ નાખવામાં આવી છે, કેનાલમાંથી જે કુવામાં પાણી નાખવા માટે જે એમને પાઇપલાઇનનો જે ઉપયોગ કર્યો છે, એ પાઇપલાઇન ઘણા વર્ષોથી તૂટેલી છે। એનું કોઈ મરામત કે રિપેરિંગ કરવામાં આવ્યું નથી અને જે પાણી ખેડૂતોને મળવું જોઈએ એ પાણી વેસ્ટેજ થઈ રહ્યું છે।